વાત કરીએ જામનગરની તો જામનગરમાં દબાણને કારણે લોકો હેરાન પરેશાન થયા છે। મોખાણાથી હરસદપુર વચ્ચેના રસ્તા ઉપર ગેરકાયદેસર દબાણ છે। 5 ખેડૂતોએ દબાણ કરતા રોડ બંધ થયો છે અને 50 જેટલા ગામના લોકો પ્રભાવિત થયા છે, જ્યાં ગ્રામજનોએ કલેક્ટરને આ અંગે રજૂઆત કરી છે અને 200 જેટલા લોકોએ આ અંગે આવેદનપત્ર આપી રજૂઆત કરી। 200 થી 250 જણા પ્રાંતમાં તેમજ કલેક્ટરમાં આવેદનપત્ર આપવા આવ્યો છો। કામની વિગત એવી છે કે મોખાણાથી હરસદપુર, મોખાણા પાટિયાથી હરસદપુરને જોડતો રસ્તો, એમાં જૂના સર્વે નંબર 343 ના ખાતેદાર સુરેશભાઈ ગોવાભાઈ વસરા દ્વારા દબાણ કરેલ છે। તો એ દબાણ તાત્કાલિક અસરથી હટાવી અને ગામજનોને ન્યાય મળે એના માટે થઈને અમે બીજું આવેદનપત્ર છે। આની પહેલા મહિનો દિવસ પહેલા પણ આવેદનપત્ર આપેલું હતું અને અન્યથા હવે જો અમારા ઉપર ન્યાય અમને નહીં મળે તો અમે સીએમ ગાંધીનગર સીએમને પણ રજૂઆત કરવાના આવેદનપત્ર દેવા જવાના છીએ। સાથે સાથે અમને પણ ન્યાય મળે। આ તો દુકાનનું કે સાઈડનું કે કાંઈ નથી, આ તો ટોટલી રસ્તો જ બંધ કરી દીધેલો છે અને આ વ્યક્તિ કોઈ ઊંચી પહોંચ ધરાવતા હોવાની વાતો પણ અમને જાણમાં આવેલ છે, જેથી કરીને વહેલી તકે આમાં અમને ન્યાય નહીં મળે તો અમે ઘટતું કરશું। લોકો અત્યારે 200 થી 250 જણા પ્રાંતમાં તેમજ કલેક્ટરમાં આવેદનપત્ર